ઝાંખળ ગામ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મોટી સફળતા. વિદેશી દારૂના જથ્થા સાથે 63.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 આરોપીઓને દબોચી લીધા તો 7 વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે નોંધાયો ગુનો. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યની દારૂબંધીના કાયદાનો ભંગ કરીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહવામાં આવતો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલના રેડ કરતા સામે આવ્યું છે. એસએમસીની ટીમ દ્વારા લીંબડી તાલુકાના ઝાંખળ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ કરી દારૂનો મોટો જથ્થો લેવામાં આવ્યો છે. મળી આવતી જાણકારી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે લીંબડી વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વિશાળ જથ્થો છુપાવવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 63.57 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને પણ ઝડપી લીધા હતા કે જેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા દારૂના આ મોટા રેકેટમાં સંડોવાયેલા કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલો મોટો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.